કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વર્ષ દરમિયાન કોઈ પણ તહેવાર કે પ્રસંગ હોય, પોલીસ પ્રશાસન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં 24 કલાક પોતાની ફરજ પર ખડે પગે રહેતા હોય છે અને તેમાં પણ સંવેદનશીલ વિસ્તારમાં તેમની જવાબદારીઓ ખૂબ જ વધી જતી હોય છે। વાત કરીએ વડોદરા શહેરના સિટી પોલીસ મથક વિસ્તારની। શહેરમાં કોઈ પણ તહેવાર કે પ્રસંગ હોય, અહીંની ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ બંને કોમના શાંતિ સમિતિના આગેવાનોને સાથે રાખી તહેવારોની સમીક્ષા કરતા હોય છે અને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેની ચર્ચાઓ કરતા હોય છે। આ દરેક બાબતોને લઈ આજે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારના સામાજિક કાર્યકર્તા હુસેનભાઈ મુલતાનીની આગેવાની હેઠળ સિટી પોલીસ મથકના પીઆઈ આરબી ચૌહાણ અને તેમના સ્ટાફનો ફૂલહાર અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના અગ્રણીઓ અસલમભાઈ શેખ, પરિમલભાઈ તેમજ અજીઝ ધુપેલવાલા, શબ્બીરભાઈ મંસૂરી, સાદિક કાજલવાલા તેમજ સલીમભાઈ મંસૂરી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પીઆઈ ચૌહાણે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો। સાદિક કાજલવાલાની ખાસ રિપોર્ટ। અમે તો આપીશું સાહેબ, તમને જ્યારે બી અમારી જરૂર હોય તમે અમને બોલાવો। સાહેબ ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કર્યો કે આટલી મોટી પ્રજાની આટલો મોટો ઉત્સવ જેના લીધે તમે સાહેબ આટલું ઉભા કરી તમે આ જે રીતે સેવા આપી હોય, બીજા કોઈ સાહેબ હોય ને તો તકલીફ પડે। ના ના એટલે ભગવાન બધાને કાયમ રાખે અને કાયમની શાંતિ અને ભાઈચારાની હંમેશા પ્રાર્થના કરીએ। વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારના અંદર સિટી પોલીસ સ્ટેશનના આરબી ચૌહાણ સાહેબને આજે અમે તેમનું સ્વાગત કરવા આવ્યા હતા। કે વડોદરા શહેરમાં અવારનવાર પ્રસંગો થતા રહે છે, રેલીઓ નીકળતી રહે છે, તે બદલ વડોદરા શહેરના આરબી ચૌહાણ સાહેબે જે રીતની સારી કામગીરી કરી અને વડોદરા શહેરને શાંતમય બનાવી રાખ્યું, તે બદલ અમે તેમનું પુષ્પથી સ્વાગત કર્યું। વડોદરા શહેરમાં હમણાં ટૂંક સમય પહેલાં બોટ દુર્ઘટના થઈ હતી, એના પછી ગણપતિ વિસર્જનના પ્રોગ્રામો રહ્યા, તાજિયાના પ્રોગ્રામો રહ્યા, ઘણા બધા પ્રોગ્રામના અંદર ઊભા પગે તેમને સેવા બજાવી અને વડોદરા શહેરની શાંતિને બનાવી રાખી, તે બદલ તેમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આપનો પરિચય? सामाजिक कार्यकर हुसैन भाई मुल्तानी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें